અત્યારે પરમ પવિત્ર ભાદ્ર માસ ચાલે છે, જેને આપણે પિતૃ માસ કહેવીએ છીએ. તો ગયેલા પિતૃઓનું શ્રાદ્ધ આપણે કરવું પડે, એને આપણે યાદ કરવા પડે, જેથી કરી અકાળ મૃત્યુ કોઈ થયું હોય, પ્રેત ગતિની અંદર હોય તો એ દેવગતિની અંદર આવે છે. આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે કે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષમરે પુંડરી કાક્ષો પિતૃદેવો નમસ્કાર. તો આ માસમાં પીપરે પાણી રેડવું, બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું, તુલસીએ દીવો કરવો અને બેનું દીકરીઓ હોય એને શ્રાદ્ધની અંદર રાજી કરવા. આ શ્રાદ્ધનું માધ્યમ છે. આ આપણા સનાતન ધર્મ, આ ભાદ્ર માસ પરમ પવિત્ર. જેટલું માતા પિતાના નિમિત્તે કાર્ય કરશો એટલું માતા પિતા ખૂબ રાજી થશે અને આપણને આશીર્વાદ આપશે.